ટી માંડવી રોડ પર આવેલી યાર્ડની ફેક્ટરીમાં આગ લાગી છે। સૈનિકા યાર્ડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે। ફાયરની 7 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। અડધી રાત્રે એક સાથે 23 આઈએએસ ઓફિસરની બદલી કરવામાં આવી। મુખ્ય પ્રધાન સચિવ પદે અશ્વિની કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે। અજય ભાદુને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વાઇસ ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા। ડીએચ શાહ, જે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા, તેમને મુખ્ય પ્રધાનની સ્પેશિયલ ડ્યુટીમાં મુકાયા હતા। પંકજ કુમારને આરોગ્ય સચિવ તરીકે મુકાયા છે। સાથે જ રાજકોટ, જામનગર, જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર બદલાયા છે। રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપે હવે તૈયારીઓનો તરમાટ શરૂ કર્યો છે। ભાજપે બૂથથી લઈને પ્રદેશ સુધીના કાર્યકર્તાઓને સંગઠિત રાખવા સુધીની કવાયત હાથ ધરી છે। ભાજપને પણ કોંગ્રેસના કકળાટની માફક કાર્યકર્તાઓની નારાજગીનો ભય સતાવી રહ્યો છે, જેના માટે જિલ્લા પ્રમાણે મિટિંગો અને બેઠકોનો દોર કરી દીધો છે। ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ આણંદના બાકરોલ ખાતે મળશે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જીતુ વાઘાણીની વરણી અને વિજય રૂપાણી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ પ્રદેશ કારોબારી મળી રહી છે। બાકરોલમાં મળી રહેલ દ્વિદિવસીય પ્રદેશ કારોબારી 475 જેટલા સભ્યો ઉપસ્થિત રહેશે અને વિવિધ ઠરાવો પસાર કરવામાં આવશે। અમદાવાદમાં દિન પ્રતિદિન રોગચાળો અજગર ભરડો લઈ રહ્યો છે। રોગચાળાના વધતા ઘાતકી આંકને લઈને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે। છેલ્લા એક અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 40 કેસ નોંધાયા છે, ત્યારે મેલેરિયાના 3 દિવસમાં 12 કેસ અને ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે। 3 ડોક્ટરને ડેન્ગ્યુ લાસ્ટ વીકમાં થયેલો છે। 2 ડોક્ટર એડમિટ છે અને 2 ડોક્ટર મેડિકલ વિભાગમાં જ છે। 3 રેસિડેન્ટ ડોક્ટર, એક ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર છે અને એક સેકન્ડ યર રેસિડેન્ટ ડોક્ટર છે અને 2 ડોક્ટરની સારવાર ચાલુ છે અને 1 ડોક્ટરની અત્યારે रजा આપી દીધી। બંનેને સારું છે। क्यों इमरजेंसी में से लाके और यहाँ बाहर जगह नहीं थी तो डाला है ये अंदर रोड में। हाँ, फिर जगह बोले अभी 2-4 कलाक में अंदर खटला खाली होगा तो डाल देंगे बोले। ओके, इसलिए बाहर सुलाया। तो क्या प्रॉब्लम हो रही है बाहर? और ये है इसकी नलकी लग रही है, पेशाब में ये सब तकलीफ हो रही है ना। मलेरिया तो ऐसे भी झेरी मलेरिया और ज्यादा मच्छर। હવે ખુદ ડોક્ટર્સ પણ રોગચાળાના બળામાં ભીસાતા બચી શક્યા નથી। વીએસ હોસ્પિટલના 3 રેસિડેન્ટ ડોક્ટરને ડેન્ગ્યુ થવાની માહિતી સામે આવી છે। આપણે જણાવી દઈએ કે વીએસ હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના 40 કેસ નોંધાયા છે। હાલ સમગ્ર અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં ભેદી રોગચાળાના કારણે 8 બાળકોના જીવ ગયા છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની ટીમે આ રોગની તપાસને લઈને દાંદુ ગામે પહોંચી હતી। વિવિધ તપાસ કમિટીના નામે આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ પણ એલર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તે 8 બાળકોના મોત બાદ પણ માત્ર તપાસ જ કરી રહ્યું છે। મહેસાણાના કડીની કર્ણનગર કેનાલમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી। એક વ્યક્તિને બચાવવા જતા કેનાલમાં એક બાદ એક કરીને 5 લોકો ડૂબ્યા। ફાયર બ્રિગેડ અને મહેસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે। 5 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ ચાલી રહી છે। ગોંડલના મૂવીની એનીમાં મહિલાએ 2 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે। એક પુત્ર અને પુત્રી સાથે ભાનુબેન નામની મહિલાએ આત્મહત્યા કરી। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગોંડલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાની વધુ એક ઘટના બની। કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા મહેશભાઈએ 8 જેટલા લોકો પાસે વ્યાજ રૂપિયા લીધા હતા। જોકે રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજના રૂપિયા ઉઘરાવી વ્યાજખોરો ધમકી આપતા હતા, જેને લઈને મહેશભાઈએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। અમદાવાદના મેયર ગૌતમ શાહે ખુદ ડિસ્કો રોડની સફારી માણ્યા બાદ 3 કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી। મેયર ગૌતમ શાહે ખરાબ રસ્તાઓને લઈને કોન્ટ્રાક્ટર JR અગ્રવાલ, આકાશ ઇન્ફ્રા અને વિશાલ ઇન્ફ્રાને નોટિસો ફટકારી છે। અમદાવાદમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી, છતાં પણ મ્યુનિસિપલના અધિકારીઓના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરોએ બાંધેલા રોડની પોલ ખુલી ગઈ છે। મંગળવારે ખુદ મેયર ગૌતમ શાહે ઘાટોડિયા, નારણપુરા અને ગોતાના 3 રોડની મુલાકાત કરી હતી। સુરતમાં ઇન્ડિયન ડિક્લેરેશન સ્કીમ હેઠળ વધુ 5 પેઢીએ 67.86 કરોડનું કાળું નાણું જાહેર કર્યું।
ઇન્ડિયન ડિક્લેરેશન સ્કીમને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત આવકવેરા વિભાગને રોજ કરોડોના ડિક્લેરેશન ફોર્મ મળી રહ્યા છે, જેમાં મંગળવારે સિટી લાઇટના બિલ્ડરે ₹60 કરોડનું કાળું નાણું બહાર પાડ્યું, જ્યારે કતાર ગામના એક બિલ્ડરે 4 કરોડ તો અન્ય 2 બિલ્ડરે 1.62 કરોડ અને 1.74 કરોડનું કાળું નાણું જાહેર કર્યું છે. આજે મેડિકલમાં પ્રવેશ માટેની ચોઇસ ભરવાનો છેલ્લો દિવસ છે. મેડિકલ ડેન્ટલના બીજા રાઉન્ડમાં હાલ ચોઇસ ફિલિંગ ચાલી રહ્યું છે, જે આજે 5 વાગે બંધ થઈ જશે. ત્યારે અત્યાર સુધીમાં મેડિકલમાં 16,000 વિદ્યાર્થીઓ ચોઇસ ભરી ચૂક્યા છે, જ્યારે એનઆરઆઈ ક્વોટાની 345 પૈકીની માત્ર 65 સીટો ભરાઈ છે, જ્યારે 280 સીટ ખાલી પડી છે. ત્યારે મેનેજમેન્ટ ક્વોટાની સીટોમાં ભેળવી દેવામાં આવશે. ત્યારે એડમિશન કમિટીએ 23મી સપ્ટેમ્બરે બીજા રાઉન્ડનું પરિણામ આપવાનું જાહેર કર્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે. ત્યારે આજે મળનારી બેઠકમાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં યોજાનારા ખેલ મહાકુંભ 2016, ગરીબ કલ્યાણ મેળા અને ગુજરાતમાં રોગચાળાના મુદ્દાને લઈને ચર્ચા થશે. તો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગમાં વિભાગે લીધેલા પગલાં અંગે સમીક્ષાના મુદ્દા કેન્દ્ર સ્થાને રહેશે. રાજકોટ વાસીઓને ફરી ભાવ વધારાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં ખાદ્ય તેલના સિંગતેલના ડબ્બામાં ₹15નો વધારો કરવામાં આવ્યો છે, તો કપાસિયા તેલમાં પણ ડબ્બે ₹10નો વધારો થયો છે. કપાસિયા તેલનો ભાવ ડબ્બે ₹1190 થઈ ગયો છે, જેને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. આજથી રાજ્યભરની શાળાઓમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્વચ્છતા અને સામાજિક સમરસતા પખવાડિયું ઉજવવાના કરેલા આદેશને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા છે. શિક્ષણ વિભાગે રાજ્યભરની શાળાઓમાં પરિપત્ર મોકલીને દરેક સ્કૂલોમાં સ્વચ્છતા અને સમરસતા કાર્યક્રમો કરવા આદેશ કર્યો છે. સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલના પીઆઈ JS ગેડમ અને પોલીસ કોન્સ્ટેબલ સચિન પટેલ સામે કેસ ચલાવવા માટે સ્પેશિયલ એસીબી કોર્ટે આદેશ કર્યો છે. JS ગેડમ PSI તરીકે વર્ષ 2004માં મણ્યગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેમણે ફરિયાદી પાસે લાંચ માંગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે શહેરના અલગ અલગ ખાણીપીણીની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના નેહરુનગર વિસ્તારમાં આવેલી વિપુલ દુધિયા મીઠાઈ શોપમાંથી ફાટી ગયેલો દૂધપાક અને બગડેલો મઠો મળવાની ગ્રાહક તરફથી ફરિયાદ મળતા હેલ્થ વિભાગની ટીમ દ્વારા વિપુલ દુધિયાની શોપમાંથી મઠો અને દૂધપાકના સેમ્પલ મંગાવીને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. હાલમાં વિપુલ દુધિયાને નોટિસ પાઠવવામાં આવી છે. જામનગરમાં ખેલ મહાકુંભ 2016નો પ્રારંભ થઈ ચૂક્યો છે, પણ ભૂતકાળની સ્પર્ધાના સંખ્યાબંધ પ્રમાણપત્રો પસ્તીમાં દૂર થઈ રહ્યા છે. સરકારી કચેરીને બદલે રદી બજારમાંથી વર્ષ 2012, 14 અને 2016ના ખેલ મહાકુંભમાં ખેલાડીઓને આપવાના પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે. આ પ્રમાણપત્રો ખેલાડીઓ પાસે પહોંચવાના બદલે પસ્તીમાં વેચાઈ રહ્યા છે. એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો કરવામાં આવે છે, બીજી તરફ રૂડાના ગામોના વિકાસ માટે સરપંચોને ધરણા કરવાની નોબત આવી છે. રૂડા દ્વારા છેલ્લા કેટલાય સમયથી શહેરના ગામોમાં કોઈ પણ જાતનો વિકાસ ન થતા આખરે સરપંચો કંટાળીને રૂડા કચેરી ખાતે ધરણા પર બેસી ગયા છે. ગામના સરપંચોનો આક્ષેપ છે કે જ્યારથી ગામો રૂડા વિસ્તારમાં ભળ્યા છે ત્યારથી આ ગામોનો કોઈ પણ વિકાસ થયો નથી. દિન પ્રતિદિન સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. આ સોશિયલ મીડિયાનો ઘણા લોકો ગેરફાયદો ઉઠાવતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં અમદાવાદ શહેરની એક મહિલાને પોતાના ફોટાઓ ફેસબુક પર મૂકવા પર ભારે પડ્યા. મહિલાની પાડોશમાં રહેતા યુવાને મહિલાના નામનું ખોટું ફેસબુક આઈડી બનાવીને તેની દિનચર્યા પોસ્ટ કરતો હતો. વડોદરાના કરોડો રૂપિયાના સટ્ટાકાના 2 આરોપીની સીબીઆઈ કોર્ટે જામીન અરજી ફગાવી છે. અમદાવાદના જયેશ ઠક્કર અને મુંબઈના બુકી સોનુ જાલનની સીબીઆઈએ 23 દિવસ પહેલા ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેને લઈને બંને આરોપીએ સીબીઆઈ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી તે ફગાવી દીધી હતી. અમદાવાદ જમાલપુરમાં મોહમ્મદ એયુબ પર ફાયરિંગ મામલે એસઆઈટીની ટીમે એક આરોપીની ધરપકડ કરી છે. 3 દિવસ બાદ પોલીસે આરોપીને ઝડપ્યો છે.
અન્ય ગોરક્ષકો હજુ પણ પોલીસ પકડની બહાર છે. ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓની ટીમ અન્ય આરોપીને પકડવા માટે કામે લાગી છે. 17 સપ્ટેમ્બરે મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કચ્છમાં રક્તચંદનની દાણચોરી કરતા આરોપીઓની ડીઆરએ ધરપકડ કરી છે. મુન્દ્રા પોર્ટ પરથી રૂપિયા 3.20 કરોડનો રક્તચંદન દિલ્હીની પેઢીને મોકલવાનું કારસ્તાન રચ્યું હતું. તો લાલચંદન ચોખાની આડમાં છુપાવી મોકલવાનો હતો. ત્યારે ડીઆરએ બાતમી આધારે 4.5 મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે આ રક્તચંદનનો ઉપયોગ અણુ રિએક્ટરોમાં કરાય છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ ઊંચી કિંમત હોય છે. મહેસાણામાં ફરી એકવાર લૂંટારો તરખાટ મચાવ્યો. વિસનગરના વિજય વિક્રમ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ રૂપિયા રોકડ અને 5 લાખના હીરા મળીને કુલ 17 લાખની લૂંટ કરીને લૂંટારો ફરાર થઈ ગયા હતા. કર્મચારી સઘળી વસ્તુ લઈને ઓફિસે નીકળ્યો હતો. તેના જ થોડા જ અંતે કારમાં લૂંટારુઓ આવ્યા હતા અને કર્મચારી પાસેથી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. અમદાવાદમાં અમરેવાડીમાં મેટ્રો પ્રોજેક્ટના કામના મુદ્દે હોબાળો થયો છે. સ્થાનિક વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો. રોડ પર આડશ મૂકીને વેપારીઓએ વિરોધ દર્શાવ્યો. ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતમાં સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડમાં 3 જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેના પગલે તંત્ર દ્વારા 550 જેટલા પરિવારોને મકાનો ખાલી કરાયા છે. પરંતુ તંત્ર દ્વારા 550 પરિવારને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નથી આવી, જેને પગલે સ્થાનિક લોકોએ હાઉસિંગ બોર્ડ સુરત અને કલેક્ટરમાં રજૂઆત કરી હતી. છતાં તંત્રએ લોકોની વાતને કાને નહીં ધરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અમદાવાદની ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે જઈ અધિકારીઓને લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે રજૂઆત કરી હતી. જૂનાગઢના ભેસાણમાં આવેલા બલિયાવાડ ગામે એક અજગર તેનાથી 3 ગણા મોટા પ્રાણીને ગળી જતા લોકો ટોળે વળ્યા હતા. બાલિયાવાડ ગામની સીમામાં અજગર તેનાથી મોટા પ્રાણીને ગળે આરામ ફરમાવી રહ્યું હતું. ત્યારે અજગરે જોઈને અજગર નાની વાછડીને ગળી ગયું હોવાની વાત ગામ લોકો કરી રહ્યા હતા.